જૈન દાલ પકવાન. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું અમીશા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન દાલ પકવાન, જે સિંધી લોકોની વાનગી છે. પણ આપણે તો જૈનમાં પણ બધી જ વેરિએશન બનાવી શકીએ છીએ. કોણ કે કાંદા લસણ વગર કોઈ પણ વાનગી નથી બનતી, ભલે ને એ સાઉથ ઇન્ડિયન હોય કે ચાઇનીઝ હોય કે સિંધી લોકોની વાનગી હોય, પણ આપણે જૈન લોકો બધી જ વાનગી જૈન બનાવી શકીએ છીએ. તો આજે આપણે અહીંયા બનાવશું જૈન દાલ પકવાન. જૈન દાલ પકવાન બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે બાફેલી ચણાની દાળ. આપણે અહીંયા ઘઉંનો લોટ બાંધીને રાખ્યો છે, જેમાં મૂળ અને મીઠું અને હલકો મસ્તો અજમો વાપરેલો છે. બારીક વાટેલા લીલા મરચાં, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, બારીક સુધારેલી કાકડી, બારીક સુધારેલા ટામેટાં, ઝીણી સેવ, કોથમીર મરચાંની ચટણી, ખજૂર આમલીની ચટણી, બારીક સુધારેલી કોથમીર, ઓઇલ. દાલ પકવાન બનાવવા માટે પહેલાં આપણે દાલ પકવાન માટે જે પૂરીનો ઉપયોગ થાય છે એ બનાવી લઈશું. ઘણા લોકો એ મેંદાની પણ બનાવે છે, પણ આપણે અહીંયા ઘઉંની લોટની બનાવી રહ્યા છે. થોડી મોટી સાઈઝની પૂરી આનાથી બનાવી લઈશું. આ સાઈઝની આપણે 4-5 પૂરી વણી લઈશું. આજે આપણી પૂરી વણી છે એનામાં આપણે પ્રિક કરી લઈશું, તાકી આપણી પૂરી ફૂલે નહીં. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે આ પૂરી એની અંદર નાખી દઈશું અને આને ધીમી આંચ પર ક્રિસ્પી થવા દઈશું. આ રીતે આપણે ક્રિસ્પી પૂરી દાલ પકવાન માટે બનાવી લઈશું. બીજી પણ પૂરી થવા આવી છે. આ આપણી દાલ પકવાનની પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે દાલની તૈયારી કરશું. એક પેનમાં આપણે પહેલાં થોડું ઓઇલ લઈ લઈશું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ વાટેલા લીલા મરચાં નાખશું. હવે આપણે એની અંદર આ છે ચણાની દાળ છે બાફીને રાખી, એ પણ એની અંદર નાખી દઈશું. હવે આપણે એની અંદર મસાલા નાખી દઈશું. થોડું હળદર પાવડર, લાલ મરચું પાવડર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આજે આપણે પાવભાજીનું જે ક્રશર છે એનાથી આપણે એને દાળને મેશ કરી દઈશું. મેશ કર્યા પછી આપણે એને જ્યાં સુધી થોડું પાણી એનું અંદરનું બળી ન જાય ત્યાં સુધી એને થવા દઈશું. આપણું દાળનું બધું જ પાણી તમે જોઈ રહ્યા છો બળી ગયું છે. આપણું દાલ પકવાનની દાળ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને દાલ પકવાન તરીકે સરસ મજાનું ડેકોરેટ કરી લઈએ. ખાવાનું જેટલું આપણે ટેસ્ટી બનાવીએ છીએ, પણ એની સાથે અગર એનું પ્રેઝન્ટેશન પણ ખૂબ જ સરસ હોય તો જોવાવાળાને પણ ખાવાનું ખૂબ જ મન થાય, અને આપણે પણ બનાવીએ છીએ તો આપણને પણ ખૂબ જ સરસ લાગે કે આપણે કંઈક નવું વેરિએશન બનાવ્યું છે. તો આપણી આ જે પૂરી બનાવી છે આપણે એને આ રીતે સજાવી લઈશું. આ આપણી દાલ પકવાનની જે પૂરી છે એ આપણે પહેલાં આવી રીતે મૂકી દઈશું. એની ઉપર આ જે દાલ બનાવી છે એ મૂકી દઈશું. હવે આપણે તીખી મીઠી ચટણી નાખશું એના ઉપર. પહેલાં આપણે જે ખજૂર આમલીની ચટણી છે એ મૂકશું. આપણી જે ફ્રેશ કોથમીર મરચાંની ચટણી બનાવી છે એ પણ એની અંદર આવી રીતે જ નાખી દઈશું. હવે એની ઉપર આ જે બારીક સુધારેલી કાકડી છે એ પણ આ રીતે એને સજાવટ કરી લઈશું. બારીક સુધારેલા ટામેટાં એ પણ આની ઉપર સજાવટ કરી લઈશું. બારીક સેવ નાખશું. થોડો ચાટ મસાલો. હવે લાસ્ટમાં એને કોથમીરથી ગાર્નિશ કરશું, જેના વગર કોઈ બી વાનગીમાં સ્વાદ આવે જ નહીં. આ આપણી જૈન દાલ પકવાન તૈયાર થઈ ગઈ છે. મને તો હમણાં જ આને ખાવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે.
તો તમે પણ આ વાનગી જલ્દી ઘરમાં બનાવો અને એની મજા લો.